બસ પાયા પછી રંગ બદલી ગયો છે ને કુણપમાં જોરદાર સાથે જેવડો છે અને ઉભળો હોય એવો દેખાય છે. આપણે એટીએમની વેરાયટી આવે ને તેવો કપાસ છે જો. અને હારવાર લીલી પોપટી મસી છે કઈ કોક જગ્યાએ લીલી પોપટી મસી છે. ડાળિયા દેખાય હો હજી જો. આ ડાળિયા એક મિત્ર જેવા જ છે. જે આપણે મોલો મસી જે આપણે મોલો મસીને આપણે ગળો કહીએ, આ ગળાને ખાઈ જાય. આ ડાળિયા છે અને આ પોપટી મસીના પાંદડા જો. આ પોપટી મસી જોવું ને ફરતી બોર્ડર રહી ને, આ બોર્ડર આવડી, આ બોર્ડર એ ફરતી લાલ થઈ જાય એટલે પોપટી મસી હોય આપણે પાનમાં જો. છે ને પોપટી મસી જોરદાર. કોઈ જગ્યાએ મરી ગઈ છે ને કોઈ જગ્યાએ જીવે છે. અને ફાલમાં થોડુંક કેવરાવે છે. ફાલમાં તો હું ઝીંડવા આવા છે જો. ઝીંડવા બરોબર હજી થયા નથી. ફાલ આવો છે. ઝીંડવા કેટલા છે જો ગણીને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 જેટલા ઝીંડવા છે આ છોડવાની અંદર. બાકીનો ફાલ આવો છે અત્યારે કપા. અને જીવાતની અંદર પોપટી મસી પોપટી અને કોઈ જગ્યાએ સફેદ મસી અને કોઈ જગ્યાએ ગળો પીળો ગળો આવે ને તે દેખાય છે. અને આ આપણે રોપા લઈ આવ્યા છીએ. સીતાફળીના છે રોપા. આ આપણે જ્યાં બકરા બહુ આવે ને એ જગ્યાએ વાવવા છે. એટલે બકરાવાળા થોડાક છેટા રહે તો એ બકરાવાળાની ભાઈ ઢોરવાળાની રંજાડ વધી જાય તો શું કરવું. જ્યાં આપણે બકાલું વાવ્યું છે, શાકભાજી આપણે ઓર્ગેનિક કરી છે થોડા ઘણી ઘર પૂરતી, તે જગ્યાએ હાલતા ને ચાલતા ડોકા ખાઈ જાય આપણે ના પડી. એટલે ઓર્ગેનિક બકાલું છે થોડુંક હું તમને બતાવું. અને રોજડા આવ્યા હતા એ આટો મારી ગયા જો તમને બતાવું. જો આવા ઝીંડવા છે તમે જોવો ઝીંડવા છે ને. ઝીંડવા આ રીતે છે. પારોઠા છે ઝીંડવા એટલા બધા કંઈ ખાસ છે નહીં. પારોઠા છે અને મીડિયમ ઝીંડવું છે. મોટું ને આગતરું ઝીંડવું રહ્યું ને લઠ્ઠા જેવું થાય જબરું બધું. જો આ જે આવું ઝીંડવું રહ્યું ને આવું થવું જોઈએ લઠ્ઠા જેવું છે ને. તો આ ડાબકું ખુલે નકર તો પછી શિયાળામાં જે ખુલે તેવું થઈ જાય. આમ છે સંકોચાઈ ગયેલું ખેંચાવે ને એવું હોય. જો આ ગુવારનો એક છોડવો હતો બહુ સારો હતો. આજે જ રાતે રોજડે આવ્યા છે તો આ ગુવારનો છોડવો ખાઈ ગયા છે. આ એના પગલા જો અહીંયા રહ્યા, અહીંના પગલા છે. આપણે ઇલેક્ટ્રિક ઓવડી કુંડી રાખીને કરી છે. જો તમને સેટઅપ બતાવું. આ કુંડી છે તેમાં મીટર, ફ્યુઝ બોર્ડ, સ્ટાર્ટર ને એમ્પિયર કાંટો ને એવું જ છે. પણ આ જે તમને ફ્યુઝમાં તમને જો જુગાડ કર્યો છે, લિંક મારી છે. ફ્યુઝ ચોરી ગયા છે તો શું કરવું. ફ્યુઝ ઓમ મેં ગઈ સાલે જ નવા નાખ્યા હતા. માથેના જે ફ્યુઝ હોય તે ચોરી ગયા છે. હવે લિંક મારી છે. આ આપણું સ્ટાર્ટર છે. અને ફ્યુઝ ચોરી ગયા હારવાર તમને દારનો મોટરનો જે કેબલ રહે ને કાપી ગયા ને એ બતાવું. જો આ તમે જોવું છું ને આ ફ્યુઝ અને દારના મોટરનો કેબલ એ કાપી ગયા. જોવું તો આવું છે બધી. હવે આપણે તો ઊભા પગે આ મોટર ચાલુ કરવું તો આપણે તો કેબલ લઈને બટકું નાખવું ને. કમ્પ્લીટ હતું બધું. આ કાપી ગયા છે હવે આવું છે. આ આપણો ઓર્ગેનિક બકાલો. હું એટલામાં દર વર્ષે એટલે છેલ્લા 2-3 વર્ષથી તો હું ઓર્ગેનિક જ બકાલો કરું છું ઘર પૂરતું. જો એમાં દેશી ગુવાર છે, ડાળિયો ગુવાર કહીને ડાયરવાળો જો છે ને દેશી ગુવાર, દેશી ભીંડો, ડાયરવાળો ગુવાર,
પછી સીવડાના વેલા સીવડાય વાવ્યા છે, પણ આમાં કોઈ કોઈ જગ્યાએ ફૂલ આવ્યા છે. ડીટીએ તો કોઈ જગ્યાએ નથી દેખાતા. આ ભીંડો આપણો, આ ગુવાર ઘર પૂરતો, આ ડારિયો એને ડાયરખી આવો છે ગુવાર. ના આપણું સીવડું ભારે સીવડું થયો, જાણે તરબૂચ હોય એના જેવું સીવડું છે. આવો ગુવાર છે ને આ રીતે ફાલ છે ગુવારમાં. જો આવો ફાલ છે ગુવારની અંદર. જો રોજડા પૂગી ગયા ને તો ખાઈ ગયા. આ ભીંડો, ભીંડામાં હવે શીંગું આવે છે, હવે ચાલુ થઈ શીંગું. પછી પડખે છોરા ને એવું બધું છે. પછી આપણી આ ટમેટીમાં કોઈ કોઈ જગ્યાએ ફૂલ આવવા મળ્યા છે. આમાં ફૂલ દેખાય છે. આ ટમેટી ને એવું છે બધું. જો આપણો આ ધોરિયો છે, છેટે છેટે ધોરિયો હોરો છે. વાંથી આગળ આમે છેટેથી જો ઉપર સફેદ સફેદ કંઈક ટીંગાય તેને ત્યાં અમારો છેડો છે, ત્યાંથી પાણી આવે. આ ધોરિયો છે અમારો, અડું શાકો ધોરિયો. કેમ કે કૂવો માથે ભર્યો છે એટલે પાણી ફૂફાડા મારે છે, ધોરિયામાં હમતું નથી, તોડી નાખે છે. આ અમારો ધોરિયો છે. પછી અહીંથી આમ આગળ વયો જાય. પછી હું પાણી કપાતું હાલે ને પછી આ ધોરિયામાં હાલે, વાંધો ન આવે. પછી ઢાર છે એટલે ધોડ્યું જાય. અને આ છે કપા. પાયા પછી કપાસનો રંગ બદલી ગયો છે, નકર લંઘાતો તો એવું હતું. પાયા પછી કપાસનો રંગ બદલી ગયો છે. જો કિલલ કરવા મળ્યો છે. વરસાદ ન થાય ને તો સારું, તો આ ફાલ બાલ ટકી જાય, નકર ખરી જવાનો છે. આ નવરાત્રિ ઉપરની આગાહી આપી છે. 7મા 8મા નોરતે વરસાદ થવાનો એવી આગાહી છે. હવે જો વરસાદ થયો ને તો આ લાગ્યો છે એ ફાલે ખરી જવાનો. એમ ઝીંડવાય છોડવા દીઠ 10-12 સરેરાશ ઝીંડવા છે. આવો છે. અને કોઈ કોઈ જગ્યાએ ડારિયા તો મેં તમને આગળ બતાવ્યા હતા. ડારિયા જો આમાં છે ડારિયા. અને કપાસમાં કુણપઈ સારી છે. અને પોપટી મસી છે અત્યારે તો. આવો છે કપાસ તો ને એવું બધું છે. હવે લીલી પોપટી મસીની તો દવા મારવી જો. લીલી પોપટી મસી જાજી બધી છે. જો લીલી પોપટી મસી, આમાં લીલી પોપટી મસી છે ને એ બધી છે. લીલી પોપટી મસી દવા મારશો, કેમ કે કપા પાયો છે થોડુંકમાં છે એટલે રોગ જીવતનું પ્રમાણ થોડુંક રહે. કેમ કે હવામાન નીચે ભેજવાળું થઈ જાય ને, ભેજવાળું રહે એટલે થોડુંક રોગે પછી રહી તો ખરા ને. કેમ કે ભાદરવો 9મો મહિનો જે આ નવરાત્રિના દિવસો આવે ને ત્યારે આ લીલી પોપટી મસીન સફેદ માખીને તેનું પ્રમાણ રહે. હવે જેમ દિવસો જતા જાય તેમ ગુલાબી એરનો થોડો એટેક ધીરે ધીરે ચાલુ થતો જાય, એવું બધું છે હવે. અને પછી દિવાળી માથે કપાઈ ડૂકી ગયા. એક આમટા ફાલ લગી ગયા, એક આમટા કાલા ખુલી જાય, એક આમટા વીણી પછી 65 રૂપિયા કરી દેવાનું. તો પાણીની કોઈ તાણી છે નહીં. 65 પાછું પિયત કરશું, કાં ઘઉં વાવશું, કાં ધાણા વાવશું, કાં ચણા વાવશું, એવું કંઈ કરશું. આવું છે અત્યારે.